નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુદ્દો વાયરલ છે અને હું છું આપની સાથે હિતવી। આજની આ પહેલી રજૂઆતમાં આપને જણાવીએ, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છું એમાં વ્યથા હોવી જોઈએ। મરીઝની ગઝલોના ચાહક જિગ્નેશ મેવાણીના લગ્નના વાતની આખરે જાહેરમાં ચર્ચા તો થઈ જ ગઈ। જિગ્નેશ મેવાણીએ લગ્ન કેમ નથી કર્યા તેના કારણ અન્ય કોઈએ નહીં પણ ગેનીબહેનને આપવા પડ્યા, તે પણ જાહેર સભામાં। આમ તો કાર્યક્રમ હતો ગેનીબહેનના પ્રચાર માટેનો, પણ આ કાર્યક્રમમાં ચર્ચા થઈ ગઈ જિગ્નેશ મેવાણીની। થરાદમાં આયોજિત કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ લગ્ન કેમ નથી કર્યા એ મુદ્દો છવાઈ ગયો। ગેનીબહેન તો માત્ર જિગ્નેશભાઈએ લગ્ન કેમ નથી કર્યા તેની વાત કરતા હતા। ગેનીબહેને તો જિગ્નેશ મેવાણીની જાનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યાં જિગ્નેશભાઈએ ગેનીબહેનને અટકાવી ખાનગીમાં કરેલી વાત જાહેર થઈ અને પ્રચારના કાર્યક્રમમાં એન્ટ્રી થઈ પ્રિયંકા ચોપરાની। આમ તો ઘણી વખત હું ભાઈને કહું કે હવે ભાઈ જાન ક્યારે દોડવાની છે, લોણારી થવા મારે આવવાનું છે, પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે? જેને લગ્ન કરવાનો આપણા બધા માટે, જેને લગ્ન કરવા માટેનો લગ્ન કરવા માટેનો ટાઈમ, એને કેટલી ચિંતા। જિગ્નેશભાઈ કહે છે કે પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા, પણ મારે તમારા બધાની ચિંતા છે। પેલું બધા લોકોનું કઈ સારું થવા માટેનું થઈ રહે અને પછી હું પોતે લગ્ન કરું તો લગ્ન પણ મને શોભે। આ કાર્યક્રમમાં ગેનીબહેન જિગ્નેશ મેવાણીના ભારોભાર વખાણ કરતા જોવા મળ્યા। 28 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહેનાર, વાવથી બે વાર ધારાસભ્ય બનનાર અને બનાસકાંઠામાં લડાયક નેતાની છાપ ધરાવનાર તે વાત માનવામાં આવે, પણ ગેનીબેન જ કહી રહ્યા છે કે કેવી રીતે જિગ્નેશ મેવાણીએ તેમની રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવી। વાહ જિગ્નેશ વાહ, એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે કે સાચી વાત એ રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે। આપણા માટે ગૌરવ હોય। અમને 28 વર્ષ જાહેર જીવન ને થયા, પણ રાહુલજીને 28 વર્ષે જિગ્નેશભાઈએ તે દિવસે અમને મળાયા 28 વર્ષે। બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબહેન માટે કોંગ્રેસના અનેક નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। મતદારોને આકર્ષવા માટે વિવિધ નેતાઓ સામાજિક સભાઓના આયોજનો કરી રહ્યા છે। તેમાંનો એક થરાદના કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ આ વખતે 100% પરિવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત આદિવાસી ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું, 100% આ વખતે કે નવા જૂની થવાની છે। વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બંને પક્ષ માટે મહત્વની છે, માટે જ દરેક બેઠક પર બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ગેનીબહેન અને જિગ્નેશ મેવાણીની જીતની આશા કેટલી ફળશે તે પરિણામ બાદ જ ખબર પડશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। જૂનાગઢમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। અહીંયા જૂનાગઢના નેતાઓને ચૂંટણીની ચિંતા નથી, કારણ કે જીત નિશ્ચિત છે તેમ માનીને જ તેઓ પ્રચાર કરે છે। પણ પ્રચારમાં એક જ વાત સામે આવે છે અને તે છે રાજેશ ચુડાસમાને કેન્દ્રીય મંત્રી બનાવવાની। આખરે કોણે કહ્યું કે રાજેશ ચુડાસમાને મંત્રી બનાવવાના છે? આવો જોઈએ। ભારત માતા કી જયના નારા, ઢોલ નગારાનો અવાજ, હજારોની સંખ્યામાં દેખાતા સમર્થકો અને કાર્યકર્તાઓ। આ તસવીર છે કોડીનાર વિધાનસભા મત વિસ્તારની, એટલે કે દીનુ બોઘા સોલંકીના વિસ્તારની। એટલે હજારોની સંખ્યામાં મેદની હોય તે નવી વાત નથી। નવી વાત એ છે કે કોડીનારમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં દિનુભાઈ સોલંકીએ રાજેશ ચુડાસમાના કદ કરતા પણ મોટું કદ થાય તેવી વાત કરી દીધી। હું અહીં માત્ર સાંસદ બને તે માટે મહેનત નથી કરતો, પણ તેઓ મંત્રી બને તેવું ઈચ્છું છું। આ ત્રીજી વારી થાય છે એટલે આપણો હા ઉભો થાય છે માંગવાનો। શું માંગવું? માંગવું ને આવનારા દિવસોમાં પાર્ટીમાં મેં મારા માટે નહીં માંગ્યું હોય, પણ અમે બધા લોકો વધુમાં વધુ મહેનત કરીને
એને આપણે આ વખતે જે છે હોતો એનાથી પણ ઉપર લઈ આવવાનો છે. આ સંકલ્પ કરવા માટે હું તમને કહું છું, વાંચો તમે. કોઈ પણ વાતમાં આવ્યા વગર, જ્ઞાતિ જાતિના વાદ વિવાદ જોયા વગર આપણા વિસ્તારના વિકાસ માટે આપણને આ દિવસ સુધી જે નથી મળ્યું એ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. જૂનાગઢના કાર્યકરો એ વાત માને જ છે કે જૂનાગઢમાં રાજેશભાઈ જીતવાના છે, એટલે વાત હવે લીડની આવે છે. લીડ વધુ મળે તો રાજેશભાઈનું કદ પણ વધે. રાજેશભાઈનું કદ વધે તો વિકાસના કામ થાય, અને વિકાસના કામ કયા તે સાંભળો. આપણે કોડીનારે પણ કંઈ પાછું પડવાનું નથી. અહીંયા કઈ છે જ બીજું. સામે કાંઠે કાઠલે વધ્યું કઈ છે ભાઈ, હોય તો બોલો. આ ગયા વખતે આપણે જે થોડી ઘણી તાલુકામાં ઓલી થઈ હોય એ બાકી તમે ધારાસભાવાળી વાત અલગ છે. મને તમારા બધાનો સાથ એટલા માટે જોઈએ છે કે મારે ખાંડ ઉદ્યોગને ફેક્ટરીને ચાલુ કરવી છે. અહીંયા મારે દૂધ સૌદે કાર્યરત કરવો છે. આ વિસ્તારના એટલે ખેડૂતને મારે દૂધની સફેદ સમૃદ્ધિથી તરબતર કરવા છે. સામે પક્ષે રાજેશ ચુડાસમાએ પણ દિનુભાઈ સોલંકીના ભરપૂર વખાણ કર્યા અને દિનુભાઈને રાજા ગણાવ્યા. સૌથી પ્રખ્યાત ચાણક્ય નીતિ. પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે મારા નાની ઉંમરના 12 વર્ષના અનુભવમાં ચાણક્ય નીતિથી કોઈ ઉપર હોય ને તો એ દિનુભાઈ સોલંકી નીતિ. અને ચોક્કસપણે કહીશ કે રાજા તો બધા બની શકે, પણ રાજા બનાવવાની તાકાત હોય ને તો એ દિનુભાઈ સોલંકીમાં. અને હું એના માટે એક શબ્દ બોલી અને મારી વાત પૂરી કરીશ કે દિનુભાઈ સોલંકી કાલે પણ રાજા હતા, આજે પણ રાજા છે અને આવતીકાલે પણ રાજા રહેવાના. એટલું જ નહીં, પણ રાજેશ ચુડાસમા રાજકારણમાં કેવી રીતે આવ્યા અને દિનુભાઈ સોલંકીએ કેવી ભૂમિકા ભજવી તેની પણ વાત કરી. અને તે દિવસે એને હીરા બાપાને એવું કીધું કે હીરાભાઈ આ છોકરો કોણ છે? તો કે મારા ભાઈ નાના ભાઈનો દીકરો છે. તો કે આને મને આપી દો, હું 2012 ની ધારાસભામાં એને ધારાસભ્ય બનાવી દઉં. અને 2012 માં હું ધારાસભ્ય થયો નાની ઉંમર. ત્યારબાદ 14 ની લોકસભાની ચૂંટણી આવી અને એ સમયે મારે ચૂંટણી લડવી નથી. મારું બીપી હાઈ થઈ ગયું અને અચાનક એ ચૂંટણી મને લડવાની હતી. મને ગભરામણ થતી હતી. રાતના 1:30 વાગે એસ્પ્રિન ગોળી લઈને આવ્યા અને રાતમાં મને કે કાંઈ ચિંતા કરમાં, ચૂંટણી આપણે આરામથી જીતી જઈશું અને હવે બીપી થાય સામેવાળાના હાય, એટલે તું ચિંતા કર. રાજકારણ એક એવી જગ્યા છે જ્યાં આંગળી પકડનાર કોઈ એક જોઈએ, બાકી વ્યક્તિમાં દમ હોય તો તેને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. અને રાજેશભાઈને તો પાછો સાથ પણ કેવો મળ્યો, દિનુભાઈ સોલંકીનો. એટલે આગળ તો વધવાના જ હતા, પણ હવે વાત તેનાથી આગળ વધવાની છે, કદને મોટું કરવાની છે. અને તે ઈચ્છા પણ દિનુભાઈએ જ વ્યક્ત કરી છે. ત્યારે રાજેશભાઈની જીત બાદ તેમનું કદ કેવું અને કેટલું વધશે તે જોવું રહ્યું. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સૂત્રાપાડામાં તાલાડાના ધારાસભ્ય ભગવાન બારડે આપેલું ભાષણ હાલ ચર્ચામાં છે. આખરે શું બોલી ગયા ભગવાન બારડ, આવો સાંભળીએ. હે ભગવાન, આ શું બોલી ગયા ભગવાન બારડ, તે પણ સાંસદ ભારતીબેન શ્રીયાળ અને રાજેશ ચુડાસમાની હાજરીમાં. સૂત્રાપાડામાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ભગવાન બારડે આપેલી સ્પીચ હાલમાં વાયરલ થઈ છે. વાયરલ સ્પીચને લઈને એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે વ્યક્તિ મોટો કે પક્ષ, પણ આખરે ભગવાન બારડે શું કહ્યું તે સાંભળો. સૂત્રાપાડામાં કમળ સિવાય કે દેખાવું નહોતું. અહીંયા યુ કઈ હવે કોઈની મેરે કઈ કાળે પૂછરે ક્યાંય દેખાય હવે કોંગ્રેસ તો મારી વાણ હતી ભાઈ મોટા ભાઈ.
તો પછી આ બાકી ન રહેવું છે. પેટી ખુલે તે ખબર પડવી છે. અરે પછી જો આમાં આડાવડો થાય ને તું બેઠો જો તમારે હારે છું સાંભળી લેજો. હા, સાંભળ્યું ને શું કહ્યું ભગવાન બારડે? હજી તો થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવ્યા છે અને હાલમાં ગામે ગામ તેઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેમના ગઢ સૂત્રાપાડામાં જ લીડ ઘટવાની આશંકા તો વ્યક્ત કરે છે, સાથે સાથે વધુ લીડની આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. CR પાટીલ સાહેબ અને મવડી મંડળે કીધું છે કે 5 લાખ ઉપરથી ચૂંટણી જીતવી છે ગુજરાતની 26 સીટ. તો એમાં કદાચ લીડ ઘટે આપણે એટલે મતદાન છે એનો રેશિયો ઓલ ઓવર જે મતદાન કરતા હોય એના કરતા પણ 5% મતદાન આપણે ઊંચું લઈ જવાનું છે આ વખતે. બોલો, લીડ મેળવવાની વાત કરે છે તે પણ લીડ ઘટવાની આશંકા સાથે. જૂના જોગી છે, કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છે, એટલે સૂત્રાપાડાની તાસીરથી તેઓ વાકેફ જ હોય તેમાં કોઈ શંકા નથી. પણ એક પ્રશ્ન ચોક્કસ થાય કે શું મતદારો ભગવાન ભરોસે મતદાન કરશે? તે જે હોય તે પણ હવે જોવાનું એ છે કે લીડ ઘટવાની ભગવાન બારડની આ આશંકા સાચી પડશે કે વધુ લીડની તેમની આશા, તે તો પરિણામ બાદ જ ખબર પડશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બોલો, ચોટીલા વિધાનસભા બેઠક વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓને આપી દીધી ધમકી. જુઓ આ તસવીર. સરસ મજાનું સ્ટેજ છે. મંચ પર નેતાઓની હાજરી, ગળામાં પહેરેલા ખેસથી કેસરિયા જેવો માહોલ અને સામૂહિક દીપ પ્રાગટ્ય. મંચ પર ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, સ્થાનિક નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણ, લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોર અને ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ દેખાઈ રહ્યા છે. સામે પક્ષે મોટેગની સંખ્યામાં કાર્યકર્તા બેઠા છે. આમ તો આ કાર્યક્રમ છે ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો. પણ અહીં પ્રચારના બદલે શ્યામજી ચૌહાણે કરેલું ભાષણ ચર્ચામાં આવી ગયું. શ્યામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓને ધમકી આપતા સ્વરૂપમાં જ કહી દીધું કે ચૂંટણી બાદ સરકાર તેમની સામે ખાસ કામગીરી શરૂ કરશે, તે પણ ન્યાય માટે. બધા આગેવાનો અહીંયા બેઠા છે. સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી. આવા અધિકારીઓ જોવા મળે છે. પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે. ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે. છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે. 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે. શ્યામજી ચૌહાણે તો તેમને રચેલા ઇતિહાસની પણ વાત કરી દીધી. સાંભળો કેવી રીતે તેમણે માલ ભરીને જતા વાહનોના ચાલકોને 1 રૂપિયાનો દંડ ન થવા દીધો હોવાની વાત કરી રહ્યા છે. કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ. ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે. મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ, બામણબોર સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે. એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે. ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં 1 વાહનનો દંડ નથી થવા દીધો, 1 વાહન ડિટેન નથી થવા દીધું. બોલો, આટલું ઉમદા કામ કરતા હોવ છતાં પણ તેમને પોલીસની કામગીરી સામે અસંતોષ છે. બસ આ અસંતોષને લઈને જ તેઓ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે લડત લડવાની વાત કરી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય, ફોન ન લેતા હોય, આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને, એના માટે આ બધા લોકો બેઠેલાને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય. નહીતર હું તમને કહું, ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકર્તા છે, પણ આંદોલન કરતા પણ પીછેહટ નહીં કરીએ. આપણે આ મંચ ઉપરથી આપણે એમને
મેસેજ સંદેશો આપીએ છીએ. શ્યામજીભાઈ, વાત તમારી સાચી જ હશે. અધિકારીઓ સામે જો તમે જ લાચાર હો તો પછી પ્રજાનું શું થાય? પોલીસ અધિકારીઓ તમને જ ગાંઠતા ના હોય તો વાહન ચાલકો અને પ્રજાનું તો વિચારવું જ પડે. પણ પોલીસના કર્મચારીઓ પણ સરકારી કર્મચારી જ છે અને જો કાર્યવાહી કરતા હશે તો સરકારી નિયમ મુજબ જ કરતા હશે. ઓવરલોડેડ વાહન હોય તો કાર્યવાહી તો કરવી પડે ને. પણ આ મુદ્દો એવો તો નહોતો કે તેની ચર્ચા અહીંયા કરવી પડે. પણ તમે ચર્ચા કરી જ દીધી છે તો ચોક્કસ તેનો નિવેડો પણ આવશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો વલસાડમાં કોંગ્રેસના ઉમેદવારની ગેમ બગાડવા ભાજપના ઉમેદવાર નવી ગેમ લઈને મેદાને આવ્યા છે. એટલે કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સુપર મારિયો ગેમ લઈને હવે પ્રચારના મેદાનમાં આવ્યા છે. મોબાઈલ પહેલાના સમયમાં વિડીયો ગેમ્સનું સામ્રાજ્ય હતું અને તેમાં પણ સુપર મારિયો ગેમ તો સૌ કોઈ રમતા હતા. આજે આ ગેમ મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે, જે સમય પસાર કરવા રમતા હોય છે, જેમાં એક કેરેક્ટર કૂદી કૂદીને પોઈન્ટ અને શક્તિ મેળવે અને આગળ વધે. બસ આ જ કેરેક્ટરને શસ્ત્ર બનાવી ધવલ પટેલે તેનો પ્રચાર માટે ઉપયોગ કર્યો છે. આ વિશેષ ગેમમાં રહેલું કેરેક્ટર આગળ વધતું જાય છે અને પોઈન્ટ મેળવતું જાય છે. આ દરેક પોઈન્ટ પર ભાજપના વિકાસના કામો દર્શાવ્યા છે અને જ્યારે કેરેક્ટર છેલ્લા પોઈન્ટ પર પહોંચે છે ત્યારે અબકી બાર 400 પારનું સૂત્ર આવી જાય છે. બસ આ જ ગેમથી ભાજપ કોંગ્રેસને હરાવવા મેદાનમાં ઉતરી છે. અબકી બાર તો વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ તેમના પ્રચારની સાથે સાથે ડાન્સ અને નૃત્ય કરતા અચૂક જોવા મળે છે. વાસરા ઝેરી ગામના લગ્ન પ્રસંગમાં શું ગયા કે લોકોએ ડીજેના તાલે નચાવ્યા. જુઓ આ ઉમેદવારને કેવા ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. આ છે વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ, જેઓ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. ગીત પણ કેવું, એક જ ચાલે અનંત પટેલ. વલસાડની બેઠક પર છે કોઈની તાકાત કે આવીને હરાવે એને. જૈસા તે જતા આખા પ્રદેશની ખંભે બેસાડે એને. આદિવાસી મસીહા કહીને આ લોકો મરાવે એને. આદિવાસી મસીહા કહીને આ લોકો મરાવે એને. મુદ્દો વાયરો છે ની આજની રજૂઆતમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.